પણ પેલી સુરુચિએ પહેલેથી જ ચાલુ કરી દીધેલું કે એ તો નકામી છે ને એમાં કંઈ છે નહીં ને એને છોકરા આવે આના છોકરામાં શું હોય ને આમ તેને. હવે અસત્ય એવી ચીજ છે કે રોજ બોલો ને એટલે એ સત્ય થઈ જાય. હા, સત્ય ન થઈ જાય મતલબ કે સત્ય હોય એવી અસર ઊભી કરે. તમે સમાજમાં ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ માણસના વિશે એમ કે ને કે એને શું ભાન પડે, એ તો અકલમઠો છે. એટલે તમે ક્યારેક શબ્દ આ સમાજમાં સાંભળ્યું હશે, અકલમઠો છે નહીં, કરી નાખ્યો છે. સાંભળ્યું છે? ગાંડો નથી, ગાંડામાં ખપાવી દીધો છે. શું કામ? તો કે બીજા બધાને લાભ લઈ લેવો તો, અને આને ગાંડો કરી નાખ્યો છે. માણસ ધારે તો કોકને ગાંડો કરી હગે, માણસ ધારે તો કોકને અકલમઠો સાબિત કરી હગે. શું કામ? બધાય ભેગા થઈને એક જ વાત, ઓલો અકલમઠો ક્યાંય ગયો નહીં. પેલું તમે સાંભળ્યું હશે, એક ગામમાં ગોરબાપાને બોલાવ્યા જજમાને પછી ગોરબાપાને વાછડું આપ્યું, વાછડી આપી કે આ મોટી થાય ગા થઈ જશે અને તમને એનું દૂધ ને કામ લાગશે. ગોરબાપા નાનકડી વાછડી એટલે એને લઈને ખંભે લઈને આવતા હતા. 4 ચોરે નક્કી કર્યું કે આપણે ગોરબાપા પાસેથી આ વાછડી લઈ લેવી છે. અને જંગ પડતા નથી કે આ ભગવાનને મારે કેવા શબ્દમાં આમ હું કહીને બોલાવાય. અને એવે સમયે ભગવાન હસી અને પોતાના શંખને ધ્રુવના ગાલમાં અડાડે છે. આવી કોઈ કથા જ નથી હો, આ એક જ છે. ભગવાન પોતાના વેદાંતમય શંખને જ્યાં બાળકના ગાલમાં અડાડે. અને જેવી રીતે નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કરવાની વાતને કોઈ બ્રાહ્મણ ત્યાં ન ગયો, એક અભણ બ્રાહ્મણને લઈ આવે છે. ભગવાન નરસિંહનું રૂપ લઈને ગયા અને અભણ બ્રાહ્મણને લઈ આવે. અને ઓલા બ્રાહ્મણે કીધું, નરસિંહ મેં તને 7 વાર કીધું છે, મને કંઈ આવડતું નથી, હું ખાલી બેહીશ, અને તું મને હા પાડીને લઈ આવ્યો છે ને હવે એમ કહે છો કે મંત્ર બોલો ને વિદ્યા મને શ્રાદ્ધ કરાવો. મેં તને ના પાડીતી, મને કંઈ આવડે, કેમ મને હેરાન કરશો તું? ત્યારે નરસિંહે કીધું, મોઢું ખોલો, કોણે કીધું તમને નથી આવડતું? અને નરસિંહના રૂપમાં રહેલા ભગવાને પોતાની આ અનામિકા જ્યાં એની જીભ ઉપર અડાડી અને 4 વેદ જાણે હર 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 કરતી ગંગા એ વહેતી હોય એવી રીતના ઓલા બ્રાહ્મણના મુખની અંદર આવ્યા છે. બરાબર એવી રીતના ગાલમાં શંખ અડાડતાની સાથે નાનકડો એવો 5 વર્ષ 6 વર્ષનો બાળક અને એના મુખમાંથી ધાણી ફૂટ એ દિવ્ય શ્લોકો મૈંડા નીકળવા. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિ પ્રાણો ભગવતે પુરુષાય તુભ્યં. જે મહાવીરજી પ્રસન્ન થઈને ધ્રુવજીને એમ કહે છે કે દીકરા તારે વરદાન માંગવું એ માંગ, કારણ કે આ દુસ્ત્ય જ એવા વેરનો કોઈ ત્યાગ કરવો સહેલી વાત નથી. ત્યાં ત્યાગ કર્યો છે એટલા માટે હું તારા ઉપર રાજી છું, તું વરદાન માંગ. આ જગ્યાએ ધ્રુવજીએ ભગવાનમાં મારી મતિ લાગેલી રહે, હરવ સવરે અચલિતામ મતિમ, શ્રી હરિમાં મારી નિશ્ચલ બુદ્ધિ લાગેલી રહે, આવું વરદાન માંગ્યું. પકડાનું ના હોય તો હજી ખોલીને કહું, આનો અર્થ એવો થાય કે પગે બધાય ભગવાનને લાગવાનું, પણ આપણા ઈષ્ટદેવમાં જ આપણને ભક્તિની પ્રાપ્તિ થાય આવી માગણી કરવાની. ભોળાનાથ તમારા ઈષ્ટદેવ હોય તો દ્વારકા ન જવું એમ નહીં, દ્વારકા જવું, પણ દ્વારકાધીશને કહેવું કે ભોળાનાથના ચરણમાં ભક્તિ મારી મજબૂત રહીએ, મારી બુદ્ધિ છે એના ચરણમાં લાગેલી રહે, એવા આશીર્વાદ આપો. અંબાજીના દર્શન ન કરવા એમ નહીં, જરૂર કરવા. ગંગાજીએ નાવા ન જવું એમ નહીં, જરૂર જવું, પણ બધી જગ્યાએ જઈને ખોડો ફેલાવીને માંગવાની એ શિવ ભક્તિ જ. તમારા ઈષ્ટ દેવી હોય, માતાજી હોય તો દ્વારકાધીશ જરૂર જાઓ, પણ માતાજીના ચરણમાં ભક્તિ માંગો. બધાય ભગવાનને પગે લાગજો, પણ જ્યારે ભક્તિ માંગો ત્યારે મારા ઈષ્ટદેવના ચરણમાં મને ભક્તિ પ્રાપ્ત થાય, આવું માંગો. પત્ની માત્ર પતિની જ હોય છે, પરંતુ પતિના સાથે સંબંધે એ સાસુ સસરા, દેર દેરાણી, જેઠ જેઠાણી અને બાકીના બધા સગા સંબંધીઓની પણ સેવા કરે છે. એમ ઈષ્ટદેવનો ભાવ તો કોઈ એક જ જગ્યાએ હોવો જોઈએ, પણ પછી એના નાતે સેવા તો બધાની થાય, પૂજા તો બધાની થાય, આપણે પગે તો બધાઈને લાગીએ, પણ જ્યારે માંગીએ ત્યારે એ એક જ. માંગત તુલસીદાસ કર જોરે
બસૌ રામ સિય માનસ મોરે, ગાઈએ ગણપતિ જગવંદન. ગણેશજીની સ્તુતિ કરે છે ગોસ્વામી તુલસીદાસજી, પરંતુ માંગે છે સીતારામ મારા હૃદયમાં રહે. અરે આખી હનુમાન ચાલીસા એ છે તો હનુમાનજીના વખાણ, અને છે મદન મોહન માલવીયનું આ વાક્ય છે. એમણે ભાગવત સંભળાવ્યું અને ગાંધી બાપુએ સાંભળ્યું, અને ગાંધી બાપુને બહુ ગમ્યું છે. આ પંડિત મદન મોહન માલવીય, જેનો ગઈકાલે જન્મદિવસ હતો, એમનું એક વાક્ય છે. તમને કદાચ ખબર હશે, બનારસ હિન્દુ યુનિવર્સિટી બનાવવા સમયે પંડિતજી ફાળો લેવા બધે ફરતા, અંગ્રેજોના જમાનાની વાત. ફાળો લેવા માટે બધે ફરતા, તે નવાબો પાસેથી ઉપાડી આવતા હિન્દુ યુનિવર્સિટી, અને એ સતત ફરતા બધી જગ્યાએથી ફાળો કરી આવતા. એમનું એક વાક્ય છે, આ નામની સાથે કનેક્ટેડ છે. पंडित जी कहे छे, मेरी माँ कहती थी कि तुम कभी भी जब घर से बाहर जाओ तो 4 बार नारायण 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 बोल करके जाओ. यदि तुम घर से जब बाहर जाओ तो नारायण 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 बोल के जाओगे तो तुम्हारा कोई भी कार्य ये असफल नहीं होगा, हमेशा हर कार्य सिद्ध होगा. પંડિતજીનું વાક્ય છે. મારી માની વાત માનીને હું ઘરની બહાર નીકળું ત્યારે હંમેશા 4 વખત નારાયણ 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 નારાયણ. મારું કોઈ કામ અસફળ થતું નથી. જેણે હિન્દુ યુનિવર્સિટી બનાવી એવડો મોટો માણસ બોલે છે, યાદ રાખવા જેવું છે. રીંગણા લેવા જતા હોય ને હારા રીંગણા મળી જાય એમ વાત નથી. નારાયણ 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 4 વખત ભગવાનનું નામ બોલીને ગયા. આવડું મોટું કામ કર્યું એમણે. પરમાત્માના નામની